જય સદગુરુદેવ સચ્ચિતાનંદ સ્વરૂપ ભાગ 26 સાખી લઈએ। ચિંતામણી ચિત્ત में ધરે સમે સર્વયજ્ઞાન રવિદાસ સત શબ્દ સે પ્રગટે આત્મજ્ઞાન हो प्रगटे आत्मज्ञान। साखीमां रविदास समजावे छे, हे मानव, कोई सत्य ज्ञानी सद्गुरुना शरणे जईने परमात्माना चिन्ह दर्शन अने देवदेवीना घरना दर्शन करी सद्गुरु सुरतामां भजवानो सत शब्द आपे छे। ए चिंतामणी शब्द चित्तमां धरे एटले सद्गुरुनी कृपाथी शब्द सुरतानुं प्रभु भजन करे तो सर्व अज्ञान मायाना टळे के मायानी प्रकृति बळे अने भीतर प्रगटे आत्मज्ञान तेवुं रविदास साखीमां समजावे छे। तेमां अमारा सद्गुरुनी वाणीमां कहे छे, लईए साहेबना नाम ज्ञान बुद्धि लाविए चालीए सतगुरुने देश परम पद पाए रे। साखीमां रविदास समजावे छे तेम अमारा सद्गुरु वाणीमां समजावे छे, हे मानव, कोई सत्य ज्ञानी सद्गुरुना शरणे जईने ज्ञान बुद्धि के आत्मकल्याण करवानी बुद्धि लावीए। निर्णय निरखीने सद्गुरुनी कृपाथी परमात्माने भजवानो सत के साहेब नाम सुरतामां समरीए अने प्रभु भजन करता करता सुरताथी चालीए सतगुरु परमात्माना देशमां, त्यारे परमपद पामीए सुरताथी तेवुं अमारा सद्गुरु वाणीमां समजावे छे। तेवी ज रीते कबीर साहेब कबीर बीजक शब्दमां समजावे छे, भूल्या लोको कहे घर रे मारा जे घरमां तू भूली डोले ए घर नथी तारा हो ए घर नथी तारा। अमारा सद्गुरुनी वाणीमां समजावे छे तेम कबीर साहेब कबीर बीजक शब्दमां समजावे छे, हे मानव, कोई सत्य ज्ञानी सद्गुरुना शरणे जईने आत्मकल्याणनी भक्तिनुं ज्ञान बुद्धि लावो। पछी एकांते बेसीने सद्गुरुनी कृपाथी साहेब परमात्माना नाम समरो सुरतामां के शब्द सुरतानुं प्रभु भजन करो। हे जीव, आपणे पृथ्वी पर जन्मीने आपणुं असल वतन सतगुरु परमात्मानुं घर भूली गया छीए। जे घरमां आपणे भूलथी डोल्या छीए ते घर आपणुं नथी। तो क्यू घर कहे छे? तो कहे छे देहरूपी घरने कहे छे, ते आपणुं नथी। एम कारण के तेनो पण एक ने एक दिवस नाश तो थवानो ज छे अने आत्मा अमर परमात्माना घरनो छे। एटले कबीर साहेब कबीर बीजक शब्दमां आत्मानुं कल्याण करवानुं कहे छे, तो मनन करजो। तेवी ज रीते अमारा सद्गुरु वाणीमां समजावे छे, तो वाणी लईए। सद्गुरु प्रवीणराम प्रतापे विवरण करिए। प्रपंच सर्व ज्यारे मटी गया ने त्यारे आपमां जाण्यो आपने जगत मारा माहूं जगत मारे एवा निर्गुण गुणनो भंडार रे
પ્રપંચ સર્વ જ્યારે મટી ગયાને. હે માનો, અમારા સદગુરુ વાણીમાં સમજાવે છે, પ્રપંચ સર્વ જ્યારે મટી ગયા, તો પ્રપંચ કે ભ્રમણા શેની છે જીવને? તો કહે છે મનથી દેહરૂપી ઘરની. આ મારો દેહ, આ તારો દેહ. અરે વાલા, આપણું કશું જ નથી. અહમ શક્તિનું, 5 તત્વોનું પૂતળું. મન સોહમ પુરુષનું કે અક્ષર પુરુષનું. આત્મા પરમાત્માના ઘરનો. તો અમારા સદગુરુએ શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી સર્વભેદ જાણ્યા અને સુરતાથી મન તન જેનું હતું તેને સોંપી દીધું. ત્યારે આપમાં કે પોતાનામાં પોતે આત્માને ઓળખી લીધો કે જાણી લીધો. તેમાં સંતો વાણીમાં કહે છે ને કે આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં ટળે. અને તેવું પણ કહે છે કે આત્મતત્વ ચિન્હા વિના સીધા શરીરમાં જે સાધના કરો તે સર્વ જૂઠી. એટલે તેવું કરવાથી આત્માનું કલ્યાણ થાય નહીં અને જોયા વિના કાંઈ વસ્તુ મળે નહીં. એટલે સીધા શરીરમાં ગોતવા મોકલે દેવોના મંત્ર આપી, તો તેવા કહેવાતા જ્ઞાનીઓથી દૂર રહો. આખી જિંદગી પૂરી થઈ જશે ગોતવામાં, છતાં કાંઈ મળશે નહીં. એટલે નિરખ પછી ભીતર પરખ કરાવે તેવા સત્ય જ્ઞાની સદગુરુના શરણ પકડો વાલા, જેથી સર્વ પ્રપંચ જે શિવ શક્તિના દૂર થાય અને આત્માનું કલ્યાણ થાય. પછી અમારા સદગુરુ વાણીમાં સમજાવે છે, જગત મારામાં, હું જગતમાં, એવા નિર્ગુણ ગુણનો ભંડાર. તો અમારા સદગુરુ સમજાવે છે, નિર્ગુણ પરમ પરમાત્મા ગુણના ભંડાર ભરેલા છે. આખું જગત તેનામાં છે અને તે જગતમાં છે આત્મતત્વ સ્વરૂપે. તેમાં અમારા સદગુરુની વાણી લઈએ. છાપરી બનાવી સરજનહાર, એમાં કારીગરનો નહીં પાર રે. એમાં મોહ્યા નર ને નાર રે હો. એમાં મોહ્યા નર ને નાર રે. સદગુરુની ઉપરની વાણીમાં સમજાવે છે તેમ આ વાણીમાં અમારા સદગુરુ સમજાવે છે, હે માનવ, છાપરી બનાવી સર્જનહાર કે નિર્ગુણ પરમાત્માએ આખું જગત તેનામાં, તે જગતમાં આત્મતત્વ સ્વરૂપે રહે છે. દેહમાં મેન સુરતા કે પ્રાણ કે આત્મા છે ને. પછી કહે છે, દેહમાં કારીગરોનો પાર નથી. તો ક્યાં કારીગરો? તો કહે છે, ત્રિગુણી માયા શક્તિ દેવીના 5 તત્વો. 3 ગુણ, રજોગુણ, તમોગુણ, સત્વગુણ, કે તેને બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ કહેવાય. તે 8નો દેહ અને 9મો નિરંજન. કે શિવ કે અક્ષર પુરુષ કે સોહમ પુરુષ કે સ્વામિનારાયણ કે યોગેશ્વર કે કૃષ્ણ કે ત્રિલોકીનાથ વગેરે એક જ ઘરના દેવ, તેનું મન. તો નર નારી મન તનના કારીગરોમાં મોહ્યા છે. જે આપણો દેહ ચલાવે છે તે આત્મરામ જીવને ક્યારેય યાદ આવતા નથી. કારણ આડું આવરણ દેવોનું કે મન માયાની પ્રકૃતિનું. એટલે તો સંતો વાણીમાં કહે છે ને, ગુરુ મારા નીચે રે ધરતીને ઉપર આપે રે કેમય મે ચડીએ જી. હે જી માયાથી ભરેલો આ સંસાર, ભજન કેમય મે કરીએ રે જી. સત્સંગ કેમય મે કરીએ રે જી. હે માનવ,
સંતો સમજાવે છે, સત્યજ્ઞાની સદગુરુના શરણ વિના કોના આધારે જીવો છો? નીચે ધરતી છે અને ઉપર આભ છે વાલા, તો આત્માનું કલ્યાણ કેમ કરવું? આખો સંસાર માયાની પ્રકૃતિથી ભરેલો છે. એટલે કોઈ કહેતું હોય મારે કર્મ ક્યાં છે, તો તે વાત ખોટી. પેલા પિંડ કે દેહ બન્યો કર્મ પ્રમાણે. કહે છે ને સંતો, 5 તત્વોનું પૂતળું બનાવ્યું, પૂતળામાં પ્રાણ કોઈ પૂરી તો જુઓ, મારો રામ કરે તેમ કરી તો જુઓ. એટલે વાલા, કર્મથી દેહ પૂતળું બનાવ્યું. કોઈને મનુષ્ય, કોઈ દેવ દાનવ કે 84ના જીવ, પણ પ્રાણ કે આત્મા સર્વમાં એક. તો કર્મથી જ દેહ બન્યો ને વાલા. તો કોઈ કહેતું હોય મારે ક્યાં કર્મ છે, તો તે વાત ખોટી પડે ને. તમે જ વિચારો ને, અમે કહીએ તેમ નહીં. એટલે દેહ છે તે કર્મ લઈને જ આવ્યો છે. તો ખોટી ભ્રમણામાં ન રહેવું. અને સંતોની વાણી ક્યારેય ખોટી હોય જ નહીં. તો મનન કરજો. હવે અમારા સદગુરુની આગળની વાણી લઈએ. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ રે, હાથ પગ ગુદાલિંગ રે, હું ન આવું કોયને અંગ છતાં, હાલવું ચેતન તામારી રે, પ્રપંચ સર્વ જ્યારે મટી ગયા ને, હાલવું ચાલવું ચેતન તામારી રે, પ્રપંચ સર્વ જ્યારે મટી ગયા ને. હે માનવ, અમારા સદગુરુ વાણીમાં સમજાવે છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ તે હાથ પગ ગુદાલિંગના છે. પરમ પરમાત્મા જીવના દેહ ભાવમાં કોઈના અંગમાં ન આવે, છતાં હાલવું ચાલવું પચાવવું વગેરે ચેતનતા તેની છે, જે આત્મ સ્વરૂપે સુરતામાં રગે રગમાં રહે છે. તેવું અમારા સદગુરુ પ્રભુ ભજનનો અનુભવ કરીને સમજાવે છે. તેવી જ રીતે આ વાણીમાં પણ અમારા સદગુરુ કહે છે. તો વાણી લઈએ. આતમ અમર સદાઈ જોડો, આતમ અમર સદાયજી, અનાત્મ ઉપજે અને વિસરે, પ્રારબંધ ભોગવાયજી, આતમ અમર સદાય જોડો, આતમ અમર સદાઈ. સદગુરુની ઉપરની વાણીમાં સમજાવે છે તેમ આ વાણીમાં અમારા સદગુરુ સમજાવે છે. હે માનવ, આપણા શરીરમાં ચેતન આત્મા અમર સદાય રહે છે, હાલવું ચાલવું પચાવવું વગેરેમાં. તે દેહ ભાવમાં કોઈના અંગમાં આવે નહીં. પછી કહે છે, અનાત્મ ઉપજે અને વિસરે. જે દેહથી કરેલા કર્મમાં મનુષ્ય અવતાર પછી 1,84ની ખાણીમાં કરેલા કર્મ ભોગવવા જ પડે છે. પછી દેવ હોય કે દાનવ કે માનવ કે 84ના જીવ સર્વને. એટલે અમારા સદગુરુ વાણીમાં કહે છે, પ્રારબ્ધ ભોગવાય. હે માનવ, કર્મ કાપવાનો રસ્તો છે જગતમાં. કોઈ અંશ અવતારી સત્ય જ્ઞાની સદગુરુનું શરણ. તો તે સદગુરુના શરણે જઈને પરમાત્માને નિર્ણય નીરખી સમજીને સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરતા કરતા અમર આત્મ સાથે સુરતાથી સદાય જોડાઈને રહો, જેથી કરેલા કર્મ બ્રહ્માગ્નિમાં બળી જાય.
અને જન્મ મરણના મહાદુઃખ ટળી જાય તો વારે વારે દેહ ખોડિયા બદલવા ન આવવા પડે તેવું અમારા સદગુરુ વાણીમાં સમજાવે છે. અમારા સદગુરુની બંને વાણીમાં સમજાવે છે તેમ સંતોની વાણીમાં સમજાવે છે. સત્ય શિખામણ માન ચોરે જેથી કોટી થાશે કલિયાણ રે ચિત્ત રાખો સચિદારે નંદમાં દુઃખ કારી રાકા દૂર થઈને રે ઉદય થાશે સુખદ સુપર્ણવ ચિત્ત રાખો સચિદાનંદમાં. હે માનવ, સંતો સમજાવે છે વાણીમાં, સત્ય શિખામણ મારી માનજો. તો કઈ શિખામણ? તો કહે છે પ્રારબ્ધના કરેલા કર્મ કે અનંત જન્મના કરેલા કર્મનું વિચારજો. કોઈ સત્ય જ્ઞાની સદગુરુના શરણે જઈને પરમાત્માને નેણે નિરખી સમજીને સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરતા કરતા ચિત્ત રાખો સચિદાનંદમાં, જેથી આત્માના ઘરનો આનંદ મળશે સુરતામાં અને અનંત જન્મના કરેલા કર્મો બ્રહ્મા અગ્નિમાં બળશે. વાણીમાં સંતો કહે છે ને, આનંદી આત્મા તું આનંદ મારે છે, સુખ દુઃખ આવે ને જાય, આત્મા તું આનંદ મારે છે. આજે મળ્યું તે ભોગવી લેવાનું, કાલ છે હરિયા તારી, આત્મા તું આનંદ મારે છે. આનંદી આત્મા તું આનંદ મારે છે. હે માનવ, સંતો સમજાવે છે આત્મા તો આનંદી છે, પણ જીવ ભાવમાં કરેલા કર્મ થકી જીવ મનથી દુખી રહે છે. જો કોઈ સત્ય જ્ઞાની સદગુરુના શરણ મળી જાય તો તેમની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરતા કરતા ચિત્ત સુરતાથી પરમ સચ્ચિદાનંદમાં રાખે તો કરેલા કર્મ બ્રહ્મા અગ્નિમાં બાળી આત્માનો કે પરમ પરમાત્માના ઘરનો સુરતાથી આનંદ માણી શકે છે પોતે પોતાનામાં જ. અને સુખ દુઃખ આવે જાય એટલે કહે છે કાલ છે હરિ આધાર, અને મનથી કરેલા કર્મ તે ઘટ સાથે ઘડ્યા છે. તેમાં નરસિંહ મહેતા કહે છે ને વાણીમાં, તો વાણી લઈએ. સુખ દુઃખ મન માનયાણીએ રે, ઘટ સાથે ઘડિયા રે, સુખ દુઃખ મન માનયાણીએ રે, ટાણિયા તે કોઈના નહીં ટળે રે, રઘુનાથના જળિયા રે, સુખ દુઃખ મન માનયાણીએ રે. હે માનવ, નરસિંહ મહેતા સમજાવે છે વાણીમાં, આત્મકલ્યાણ કરવામાં સુખ દુઃખ તે મનમાં આવવા દેશો નહીં. તે આપણા કરેલા કર્મ ઘટ કે દેહ સાથે ઘડ્યા છે. તો સત્ય જ્ઞાની સદગુરુના નિત્ય શરણ વિના અને શબ્દ સુરતાનું પ્રભુ ભજન વિના કરેલા કર્મ બળે નહીં. કર્મ સુરતામાં વીંટાયેલા એટલે કહે છે વાણીમાં,
રઘુનાથ કે પરમ પરમાત્માના ઘરની સુરતા કે પ્રાણ કે આત્મા છે, તો તેમાં કર્મ વીંટાયેલા છે. તો મનન કરજો. પરમ પરમાત્માના ઘરની સુરતા, તેમાં કર્મ વીંટાયેલા છે. તો મનન કરજો સંતોની વાણીના શબ્દો કે કર્મ બાળવા માટે કેવું ભજન કરવું. તે એક જ ઉપાય છે કર્મ બાળવાનો જગતમાં, સત્ય જ્ઞાની સદગુરુનું સદા શરણ અને શબ્દ સુરતાનું પ્રભુ ભજન. તો મનન કરજો. હવે અમારા સદગુરુની આગળની વાણી લઈએ. આંખ કાન નાક જીભ ત્વચા રે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર રે, ભૂમિ વરુણ અગ્નિ વાયુ આકાશ, મૃત્યુ લોકના દેવતા બ્રહ્મા વિષ્ણુ મહેશ રે, પ્રપંચ સર્વ જ્યારે મટી ગયા ને, ત્યારે આપમાં જાણ્યો આપને, પ્રપંચ સર્વ ત્યારે મટી ગયા ને. હે માનો, અમારા સદગુરુ સમજાવે છે આપણા દેહમાં આંખ, કાન, નાક, જીભ અને ત્વચા કે ચામડી તે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારના છે. અને ભૂમિ, વરુણ, અગ્નિ, વાયુ અને આકાશ તે મૃત્યુલોકના દેવતા બ્રહ્મા વિષ્ણુ મહેશના છે. તેને પણ કામના લાગી સ્વર્ગની. વાણી આગળ લઈએ. તેને કામના લાગી સ્વર્ગની રે, ભીતર બ્રહ્મણા ભૂત પારી રે, તેને સુખ શાંતિ મળે નહીં રે, મોહ્યા માયાની આસ ધરી રે, પ્રપંચ સર્વ જ્યારે મટી ગયા ને. હે માનવ, અમારા સદગુરુ સમજાવે છે દેવો જે બ્રહ્મા વિષ્ણુ મહેશ જ્યારે પૃથ્વી પર અવતાર ધરીને આવ્યા હતા, ત્યારે તેમને લાગી સ્વર્ગલોકની કામના અને ભીતર ભ્રમણાની ભૂત ભારી જે મોહ વિકારને કહે છે, તેને પણ સુખ શાંતિ મળતી નથી. મોહ્યા છે માયાની પ્રકૃતિની આશા ધરીને જન્મ મરણમાં. દેવો પણ યુગે યુગે જુદા જુદા નામે અવતાર ધરે છે ને મૃત્યુલોકમાં કે જગતમાં. તો વાલા વિચારો, તે પણ તેના કરેલા કર્મ થકી જન્મ મરણમાં રહે છે. તો દેવોને ભજીએ, આપણા કરેલા કર્મ બળે? તે પાછા જોયા જાણ્યા વિના અંધશ્રદ્ધા અને અનુમાનથી. દેવ કરતા ઊંચો કે દુર્લભ મનુષ્ય અવતાર છે પૂરા 5 તત્વોનો, જે અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી અને જળ. અને દેવો 3 તત્વોમાં રહે છે, અગ્નિ, વાયુ અને આકાશ. જ્યારે પૃથ્વી પર અવતાર ધરીને આવે છે, ત્યારે 2 તત્વો મૃત્યુલોકમાં મળે છે, જે જલ અને પૃથ્વી. તો હે માનવ, જિંદગી 4 દિવસની છે, તો ચેતો દેવોના રચેલા માયાવી જંજાળમાંથી. તો અમારા સદગુરુની વાણી લઈએ. આ જિંદગી છે 4 દિવસની, કઈ કરીને પાવી લે પરમારથ માટે, કોઈ પુણ્ય કર્યા હશે રે, એટલે મનુષ્ય તન પાયા રે, આ જિંદગી છે 4 દિવસની.
હે માનવ, અમારા સદગુરુ વાણીમાં સમજાવે છે, આ જિંદગી 4 દિવસની છે. એટલે બાળપણ, યુવાની, આધેડ અને બુઢાપો. તો તેમાં કોઈ સત્યજ્ઞાની સદગુરુના શરણે જઈને કંઈક કરી લે તો શું કંઈક? તો કહે છે, આત્મકલ્યાણની ભક્તિ નિભાવી પરમારથના કામ કરી લે. એટલે જગતના જીવનું ભલું થાય તેવું કંઈક કામ કરી લે જગતમાં, કોઈ પણ જાતના સ્વાર્થ વિના. હે જીવ, તમે કોઈ પુણ્ય કર્યા હશે એટલે તો તમને દેવોને દુર્લભ કે ઊંચો મનુષ્ય અવતાર મળ્યો છે. તો વિચારો વાલા, આત્માનું કલ્યાણ કરવાનું સંતોની વાણીના શબ્દો સમજીને. ભવસાગરમાંથી તરો અને બીજા જીવને તારવાનો ભાવ રાખો. તેથી તે જીવ પણ મહાદુખમાંથી બહાર નીકળે. મોટું દુઃખ જન્મ મરણનું છે ને, ઉચ નીચ ઘરે અવતાર ધરીને સુખ દુઃખ ભોગવવા કર્મ પ્રમાણે. કર્મથી જીવ તેવું માની બેઠો છે, આ દેહ પિંજર મારું છે. અરે ના વાલા, આપણું કશું નથી. તેમાં સંતોની વાણીમાં કહે છે ને, પોપટ પિંજર નહીં તારો રે, અંતે ઉડી જાવું પરબારું. પોપટ પિંજર નહીં તારો રે, છે પરનો પણ પરિચય તું માની બેઠો છું. તું માની બેઠો શું મારો રે, પોપટ પિંજર નહીં તારો રે. હે જીવ, તું મનથી તેવું વિચારે છે, આ દેહ મારો છે. ના વાલા, આપણું કશું નથી. અંતે પ્રાણ પંખી પરબારું ઉડી જાય છે દેહ છોડીને. હે જીવ, તારામાં પરમ પરમાત્માના ઘરનો આત્મા છે, તેનાથી તો તારો દેહ ચાલે છે. અને દેહના પરિચયથી તું તેવું માને છે કે દેહ કે સગા સંબંધી સર્વ મારા, પણ અંત વેળાએ કોઈ નહીં તારું. હવે અમારા સદગુરુની આગળની વાણી લઈએ. હીરે હીરો વિંધાય તે મરે, તત્વથી ત્વત્વ ઓળખવા રે, પ્રકાશથી પ્રકાશ ઓળખાવે રે. એવા કરો સદગુરુ સાચા રે, પ્રપંચ સર્વ જ્યારે મટી ગયા ને. હે માનવ, અમારા સદગુરુ વાણીમાં સમજાવે છે, હીરાથી હીરો વિંધાય એટલે પરમાત્મા પરમ અંશ અવતારી. એટલે પરમાત્માના પરમ અંશ અવતારી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરીને પરમપદને પામી શકે. જગતમાં બીજા કહેવાતા જ્ઞાનીઓની તાકાત નથી કે પરમ પરમાત્માની નિરખ કરી પરખ કરી શકે. અને જો તમે સત્યજ્ઞાની સદગુરુના નિત્ય શરણે રહીને સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરો સાચા ભાવથી, હૃદયમાં એક પણ કપટ રાખ્યા વિના, તો તમને જીવતા જ આત્મા પરમાત્માનું મિલન કરાવી દે કે હીરો પરખાવી દે. અને તત્વથી તત્વ ઓળખવા એટલે ભીતર 5 તત્વ જાણી લેવા સુરતાથી. અને પ્રકાશથી પ્રકાશ ઓળખાવે એટલે આત્મતત્વથી પરમ પરમાત્માનો પ્રકાશ બતાવે. એવા સાચા સદગુરુ શરણ લ્યો વાલા. એવા સાચા સદગુરુના શરણ લ્યો વાલા, તો શું જ પડે આત્મકલ્યાણની. પછી કહે છે, સત્વગુણના વિચારથી વસ્તુ પામીએ. તો વાણી લઈએ આગળ. વિચારથી વસ્તુ પામીએ સાચી રે,
કલેસન કરીએ અંતર મારે, પાર પામીએ પ્રભુ કેરો રે. જો થાય સદગુરુ કૃપા રે, પ્રપંચ સર્વ જ્યારે મટી ગયાને. હે માનવ, અમારા સદગુરુ સમજાવે છે, હૃદયમાં એક પણ કપટ રાખ્યા વિના, કે સત્વગુણથી કે અંતરમાં કલેશ કે ખેદ રાખ્યા વિના વસ્તુ પામીએ સાચી. વસ્તુ એટલે સુરતાથી આત્મા પરમાત્માનું મિલન થાય. જો સત્ય જ્ઞાની સદગુરુની કૃપા થાય તો પાર પામીએ પ્રભુ કેરો. એટલે શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરતા કરતા સુરતાથી આત્મા પરમાત્માનું મિલન થાય પોતે પોતાનામાં જ. એમાં અમારા સદગુરુની વાણીમાં કહે છે, ગુરુ કરે કૃપા કરે કામ પૂરણ, જેની પર રીચે પ્રગટ કીર્તાર રે, શિષ્ય ગુરુમાં ગુરુ શિષ્યમાં, તન જુદા મન એક રે, સદગુરુનો મહિમા વર્ણવ્યો. સદગુરુ શરણે રહી સદા રે, સદગુરુનો મહિમા વર્ણવ્યો રે. સદગુરુની ઉપરની વાણીમાં સમજાવે છે, તેમ સદગુરુની વાણીમાં તેમના દાસ કહે છે, જેમને સદગુરુ શરણે સાચો ભાવ હોય આત્મકલ્યાણ કરવાનો, હૃદયમાં એક પણ કપટ રાખ્યા વિના, ત્યારે સદગુરુ કૃપા કરે અને શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરાવે, કે પૂરણ કામ કરે, અને જેની પર રીજે પ્રગટ પ્રભુ કીર્તાર, તો તન જુદા મન એક, સુરતાથી ગુરુ શિષ્યમાં શિષ્ય ગુરુમાં, એટલે સુરતાથી પ્રભુ નામમાં રહે તેવો સત્ય જ્ઞાની સદગુરુનો મહિમા છે. તે અમારા સદગુરુએ તેમના સદગુરુ નારણદાસના સદા શરણે રહીને શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરીને ઉતરતા શબ્દોમાં વર્ણવ્યો કે સત્ય જ્ઞાની સદગુરુ સંતનો મહિમા કેટલો મહાન છે. તેમાં અમારા સદગુરુની વાણીમાં કહે છે, તો વાણી લઈએ. મોટો મહિમા છે સદગુરુદેવનો રે, સદગુરુનો લાવો લીજીએ રે, મોટો મહિમા છે સદગુરુદેવનો રે, તન મન ધન ક્ષણમાં ધરીએ રે, સદગુરુ શરણે કારજ સારીએ, મોટો મહિમા છે સદગુરુદેવનો રે, સદગુરુ સંગે સંશય ટળે રે, સંકલ્પ વિકલ્પ ભાગે રે, અવિનાશી પદમાં સમાવે રે, શુદ્ધ સ્વરૂપમાં સમાવે રે, મોટો મહિમા છે સદગુરુદેવનો રે, સદગુરુનો લાવો લીજીએ રે, મોટો મહિમા છે સદગુરુદેવનો રે. સદગુરુની ઉપરની વાણીમાં સમજાવે છે, તેમ સદગુરુની વાણીમાં તેમના દાસ કહે છે, હે માનવ, સત્ય જ્ઞાની સદગુરુ સંતનો મહિમા બહુ મોટો છે. તો સત્ય જ્ઞાની સદગુરુના શરણે જઈને આત્મકલ્યાણનો લાવો લઈ લ્યો.
સદગુરુ શરણે તન મન ધરો. તે સુરતાથી જેનું છે તેનું તેને સોંપાવી દેશે. કૃપા વરસાવી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરતા. તન ઓહમ શક્તિનું, મન સોહમ પુરુષનું, ધન નાશવંત તો વધ્યું શું દેહમાં? સુરતા કે પ્રાણ. એટલે વાલા સત્ય જ્ઞાની સદગુરુના શરણે જઈને જન્મ મરણના મહાદુઃખ ટાળો અને સદગુરુના નિત્ય શરણે રહેતા સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરતા મનના સંશય કે સંકલ્પ વિકલ્પ ભાંગે કે ટળે છે અને સુરતાથી જેનો નાશ નથી તેવા અવિનાશી પદમાં તે શુદ્ધ સ્વરૂપમાં સમાવે. શુદ્ધ સ્વરૂપ એટલે આત્મા પરમાત્માનું મિલન કરાવી દે આપણા પોતાનામાં જ. તેવો સત્ય જ્ઞાની સદગુરુનો મહિમા છે વાલા. અનુભવીએ પ્રભુ ભજન કરી તો સમજાય તેવું છે. બાકી જ્ઞાન લઈને એસ આરામ કરીએ તો સમજાય તેવું નથી. એટલે કહેવાનું તે થાય છે કે નાશવંત ધન કમાવા મહેનત કરવી પડે તેટલી અવિનાશી ધન કમાવામાં મહેનત કરવી પડે. શબ્દ સુરતાના ભજનમાં એકાંતે બેસીને. તો મનન કરજો. અમારા સદગુરુની બંને વાણીમાં સમજાવે છે સત્ય જ્ઞાની સદગુરુનો મહિમા, તેમ સતી લોયાણની વાણીમાં સમજાવે છે. તો વાણી લઈએ. ચિરેલા ખામાન મેલીને ગુરુને ચરણે નમીએ જી હો જી. તમે તન મન ગુરુને અર્પો રે હા. ચિરેલા હરીને જાણ્યાનો એ રે માર્ગ છે જી હો જી. એનું છે તે એને લઈને સોપો રે હા. હે માનવ, સતી લોયાણ લાખાને સત્ય જ્ઞાની સદગુરુનો મહિમા સમજાવે છે. હે લાખા, તમે સદગુરુના શરણે તો આવ્યા પણ મનના માન છોડ્યા નથી. તો મનના માન મેલીને સદગુરુના ચરણે નમો કે શીશ ઝુકાવી વંદન કરો અને તન મન ગુરુજીના શરણે ધરો. તે કૃપા વરસાવી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરતા જેનું છે તેનું તેને સોંપી દેશે. હે લાખા, હરિને જાણવાનો કે આત્મકલ્યાણ કરવાનો એ માર્ગ છે. હે લાખા, તમે સદગુરુના શરણે આવીને સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરીને એનું છે તેને લઈને સોંપાવો સુરતાથી. તેવું સતી લોયાણ લાખાને અને જગતના માનવને આતમ ભાવે સમજાવે છે. તો સમજો વાલા, સત્ય જ્ઞાની સદગુરુનો મહિમા. પ્રભુ ભજનનો અનુભવ કરી તો સમજાય તેવો છે. બાકી તો દેહભાવ રહે ત્રણ લોકના. હવે અમારા સદગુરુની આગળની વાણી લઈએ. પાર પમાડે છે હોય વિદેહી રે, જીવન મુક્ત થયે ત્યારે રે, મુક્તિનો માર્ગ પ્રવીણ રામ બતાવે રે. દાસલાલ સત્ય માર્ગે ચાલે રે, પ્રપંચ સર્વ જ્યારે મટી ગયાને, ત્યારે આપમાં જાણ્યો આપને, પ્રપંચ સર્વ જ્યારે મટી ગયાને. હે માનવ, અમારા સદગુરુની વાણીમાં તેમના દાસ કહે છે જે સુરતાથી
વિદેહી પરમાત્માના પદમાં રહેતા હોય તેવા સત્ય જ્ઞાની સદગુરુ ભવસાગરમાંથી તારે અને કૃપા કરીને શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરાવે ત્યારે કર્મ બ્રહ્માગ્નિમાં બળે અને જીવન મુક્ત ત્યારે થઈએ. માયાના દેશમાંથી મુક્તિનો માર્ગ અમારા સદગુરુ પ્રવીણામ બતાવે છે. તેમના દાસ સત્ય આત્મકલ્યાણના માર્ગે ચાલે છે. તો વાલા, તમે પણ સંતોની વાણી સમજીને આત્મકલ્યાણ કરવાનું વિચારો, જેથી કર્મના બંધન કપાય અને જન્મ મરણના મહાદુઃખ ટળે. રામ ભરોસે.